નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો. આની અંદર ભારતનું પ્રાચીન સાહિત્ય એ આપણે જોઈ ગયા. હવે ભારતનું મધ્યકાલીન સાહિત્ય. જો ભારતમાં મધ્યયુગની જે શરૂઆત થઈ એમાં કેટલાક વિદ્વાનો એ મતભેદ માને છે. કેટલાક એવું માને છે કે મુસ્લિમ સત્તાની જે શરૂઆત થઈ ત્યારથી જ ભારતમાં મધ્યયુગની શરૂઆત થઈ છે, અને કેટલાક એ શક્તિશાળી રાજા હિન્દુ રાજા જે હર્ષવર્ધન એના પછી એ મધ્યયુગની શરૂઆત થઈ. તો ભારતની અંદર સાહિત્યની જો વાત કરીએ તો મધ્યયુગની અંદર જે સાહિત્યની જે શરૂઆત થઈ તો એમાં સંસ્કૃત ભાષામાં એ મધ્યયુગમાં એમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્યની શરૂઆત કરવામાં આવી, સાહિત્યની રચના કરવામાં આવી. તો મધ્યયુગની અંદર જે સાહિત્યની રચના જે થઈ એમાં ઉત્તર ભારતમાં કાશ્મીરની અંદર 2 ગ્રંથો રચાયા. આ ગ્રંથોના નામ એ કથા સરિસાગર અને રાજ તરંગિણી. તો કથા સરિસાગર જે સોમદેવે લખેલ છે, એટલે સોમદેવ રચિત કથા સરિસાગર, અને કલ્હણ એણે રચેલો રાજ તરંગિણી. હવે કલ્હણે રચેલો જે રાજ તરંગિણી ગ્રંથ છે જેમાં કાશ્મીરનો ઇતિહાસ જોવા મળે છે. કાશ્મીરના ઇતિહાસને આલેખતો જે ગ્રંથ છે એ છે રાજ તરંગિણી. અને આ રાજ તરંગિણી જે ગ્રંથ છે એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે છે એ ગ્રંથોના નામ અને એ જે ગ્રંથ વિશેની જો વિશેષતા હોય તો એ તમારે ખાસ યાદ રાખવાની છે, કારણ કે હેતુલક્ષી પ્રશ્ન માટે કોઈને કોઈ રીતે પૂછી શકે. એટલે ભારતનો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો? તો રાજ તરંગિણી ગ્રંથ. કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ કયો? તો રાજ તરંગિણી. અને રાજ તરંગિણી ગ્રંથ છે એ કોણે રચેલો છે? તો કલ્હણ. એટલે સૌ પ્રથમ કાશ્મીરમાં જે સંસ્કૃત ભાષાની અંદર જે 2 ગ્રંથ રચાયા તો એ ગ્રંથના નામ સોમદેવે રચેલો કથા સરિસાગર અને કલ્હણે રચેલો રાજ તરંગિણી. એટલે રાજ તરંગિણી ગ્રંથ છે એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણવામાં આવે છે. ત્યાર પછી સંસ્કૃત ભાષાની અંદર જ જયદેવે રચેલું ગીત ગોવિંદ, જયદેવે રચેલું ગીત ગોવિંદ કાવ્ય ગ્રંથ છે. અને આ ગીત ગોવિંદ કાવ્ય ગ્રંથ એ પણ સંસ્કૃત ભાષામાં જ રચાયેલ છે. અને આ જે ગીત ગોવિંદ છે એ સંસ્કૃત ભાષામાં સુંદરમાં સુંદર જે કાવ્ય ગ્રંથ એમાં એની છે ગણના થાય છે. એટલે ગીત ગોવિંદ છે એની રચના કોણે કરેલી છે? તો જયદેવે. અને સંસ્કૃત ભાષામાં સુંદરમાં સુંદર જે કાવ્ય ગ્રંથ છે તો એ કાવ્ય ગ્રંથ કયો? તો ગીત ગોવિંદ. એટલે જયદેવ છે એણે રચેલું જે ગીત ગોવિંદ છે તો એ કાવ્ય ગ્રંથ છે. ત્યાર પછી ભારતની અંદર અપભ્રંશ ભાષા છે એનો વિકાસ થયો. અપભ્રંશ ભાષા કે મૂળ સંસ્કૃત ભાષા હોય એમાંથી અમુક શબ્દ છે એ લુપ્ત થઈ ગયા હોય અને ત્યાર પછી એ શબ્દોનો ઉપયોગ કરી અને આ ભાષા છે વિકાસ પામી. એટલે એ અપભ્રંશ ભાષા છે એ આધુનિક ભારતની ભાષા બની. અને આ અપભ્રંશ ભાષામાંથી જ આપણી આધુનિક ભારતીય ભાષાનો છે વિકાસ થયો. તો એમાંથી જે જુદી જુદી ભાષા રચાય તો એ ભાષામાં સાહિત્ય છે એની રચના કરવામાં આવી. તો એમાં ચંદબરદાએ રચેલો પૃથ્વીરાજ રાસો, ચંદબરદાએ રચેલો પૃથ્વીરાજ રાસો હિન્દી ભાષામાં, અને પૃથ્વીરાજ રાસો એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. અને આ પૃથ્વીરાજ રાસો જે ગ્રંથ છે આ ગ્રંથની અંદર જે રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણ જે થઈ ગયા એની જે વીરતાપૂર્વકની જે વાતો છે આ વાતોનું વર્ણન કરતો જે ગ્રંથ એટલે પૃથ્વીરાજ રાસો. અને આ પૃથ્વીરાજ રાસો
એમાં પૃથ્વીરાજ ચૌહાણ એની વીરતાપૂર્વકની વર્ણન જે કરવામાં આવ્યું છે અને એ સાથે જ હિન્દી સાહિત્યની અંદર વીરગાથા લખવાની જે શરૂઆત છે એ આ પૃથ્વીરાજ રાસોથી થયો છે. એટલે પૃથ્વીરાજ રાસો છે એ કોણે રચેલો છે? તો ચંદબરદાએ રચેલો પૃથ્વીરાજ રાસો નામનો ગ્રંથ છે. અને હિન્દી સાહિત્ય એનો જો પ્રારંભિક ગ્રંથ હોય તો કયો છે? તો ચંદબરદાઈ. અને હિન્દી સાહિત્યમાં વીરગાથા લખવાની જે શરૂઆત છે એ કયા ગ્રંથથી કરવામાં આવી? તો પૃથ્વીરાજ રાસો આ ગ્રંથથી કરવામાં આવી હતી. એટલે અપભ્રંશ ભાષાની સાથે જ એ આધુનિક ભારતીય ભાષાનો જે વિકાસ થયો અને એમાં આ હિન્દી ભાષાની અંદર આ જે ગ્રંથ છે પૃથ્વીરાજ રાસો. તો આવી રીતે આ ગ્રંથની રચના કરવામાં આવી. તો ઉત્તર ભારતની અંદર આવી રીતે છે એ શરૂઆતમાં છે સંસ્કૃત ભાષા છે, સંસ્કૃત ભાષામાં સાહિત્યની રચના થઈ, ત્યાર પછી હિન્દી ભાષાની અંદર છે સાહિત્યની રચના થઈ. હવે દક્ષિણ ભારતમાં જે સાહિત્ય જે રચાયું એમાં મોટા ભાગનું જે સાહિત્ય હતું એ સંસ્કૃત ભાષામાં રચાયેલું હતું. અને એમાં સંસ્કૃત ભાષામાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં શંકરાચાર્યનું ભાષ્ય એ મુખ્ય ગણવામાં આવે છે. ભાષ્ય એટલે અમુક જે ગ્રંથોની રચના કરવામાં આવે એના ટીકા સ્વરૂપે આ ગ્રંથો છે રચાયા હતા. તો દક્ષિણ ભારતની અંદર જે ભાષ્યની રચના કરવામાં આવી એટલે સંસ્કૃત ભાષામાં શંકરાચાર્યનું જે ભાષ્ય છે એ મુખ્ય ગણવામાં આવતું હતું. હવે દક્ષિણ ભારતની અંદર એ પછી દ્રવિડ કુળની ભાષાનો વિકાસ થયો અને દ્રવિડ કુળની જે ભાષા એમાં સાહિત્ય રચવાની શરૂઆત થઈ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે ભારતના પ્રાચીન સાહિત્યનો જે અભ્યાસ કર્યો એની અંદર આપણે દ્રવિડ કુળની ભાષા જોઈ ગયા છે. તો દ્રવિડ કુળની કુલ 4 ભાષા છે: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. તો પ્રાચીન સમયમાં પણ એ તમિલ સાહિત્યનો જે વિકાસ થયો હતો. તો અહીંયા મધ્યયુગની અંદર છે મધ્યકાલીન જે ભારતીય સાહિત્ય છે તો એમાં પણ દ્રવિડ કુળની ભાષાનો વિકાસ થયો અને દ્રવિડ કુળની ભાષા આમાં સાહિત્ય રચવાની શરૂઆત થઈ. હવે મધ્યયુગની અંદર જે દ્રવિડ કુળની ભાષા એમાં જે સાહિત્ય રચાયું એમાં ખાસ કરીને કન્નડ ભાષાની અંદર સાહિત્ય રચવાની શરૂઆત થઈ. પણ કન્નડ ભાષામાં જૈન ધર્મનો પ્રભાવ પડ્યો એટલે જૈન ધર્મની અસર થઈ. એટલે કન્નડ ભાષાની અંદર જે સાહિત્ય રચવાની શરૂઆત થઈ તો એમાં કન્નડ ભાષાના કેટલાક સાહિત્યકાર થઈ ગયા અને એણે કન્નડ ભાષામાં જૈન ધર્મની અસર રૂપે કેટલાક સાહિત્યની રચના કરી. તો કન્નડ ભાષામાં કે કન્નડ સાહિત્ય એની જે ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે પંપા, પોના અને રન્ના. આ નામ છે એ તમારે ખાસ યાદ રાખવાના છે કે કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખાતા સાહિત્યકારો કયા? તો પંપા, પોના અને રન્ના. અને કન્નડ સાહિત્ય ઉપર કયા ધર્મની છે અસર જોવા મળતી હતી? તો કન્નડ સાહિત્ય ઉપર જૈન ધર્મ છે એની અસર જોવા મળતી હતી. તો આ જે કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખાતા જે સાહિત્યકારો છે પંપા, પોના અને રન્ના, તો એણે જે સાહિત્યની રચના કરી તો એના ઉપર પણ આ જૈન ધર્મની અસર હતી. જો પંપા એણે જે સાહિત્યની રચના કરી તો એમાં જૈન ધર્મના જે 24 તીર્થકર થઈ ગયા એમાં આદિનાથ ભગવાન જે થઈ ગયા તો આદિનાથ ઉપર આધારિત એણે આદિ પુરાણ આની રચના કરી. એટલે પંપાએ કન્નડ સાહિત્યની અંદર કન્નડ ભાષામાં જે ગ્રંથ રચ્યો તો એમાં જૈન ધર્મનો જે પ્રભાવ હતો તો એના ઉપર આધારિત કયો? તો કે આદિ પુરાણ. ત્યાર પછી કવિ પોના થઈ ગયા. પોના એણે જૈન ધર્મના 16મા તીર્થકર થઈ ગયા શાંતિનાથ. તો શાંતિનાથના જીવન ઉપર આધારિત એણે જે ગ્રંથની રચના કરી આ ગ્રંથ છે શાંતિ પુરાણ. અને રન્ના થઈ ગયા, તેણે
જૈન ધર્મના તીર્થકર થઈ ગયા અજીતનાથ, તો એના ઉપર આધારિત એણે અજીતનાથ પુરાણ છે એની રચના કરી. તો કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખાતા સાહિત્યકાર પંપા, પોના અને રન્ના. પંપા એણે આદિપુરાણની રચના કરી. પોના એણે 16મા જૈન તીર્થકર જે શાંતિનાથ થઈ ગયા તો એના ઉપર આધારિત શાંતિ પુરાણની રચના કરી. અને રન્ના એણે અજીતનાથ પુરાણ ગ્રંથની રચના કરી. તો આ કન્નડ ભાષામાં. ત્યાર પછી તમિલ ભાષાનો પણ વિકાસ થયો હતો. તો તમિલ ભાષામાં દક્ષિણ ભારતમાં રામાયણની રચના કરવામાં આવી. જો વિદ્યાર્થી મિત્રો, રામાયણ એ અલગ અલગ ભાષામાં અલગ અલગ સાહિત્યકારોએ છે એ રચી છે. જેમ કે આપણે સંસ્કૃત ભાષામાં જોઈ ગયા છીએ કે સંસ્કૃત ભાષામાં રામાયણની જે રચના છે એ વાલ્મીકી ઋષિએ કરી છે. અને મધ્યયુગની અંદર તમિલ ભાષામાં જે રામાયણની રચના કરી કવિ કંબલ, એટલે કવિ કંબલ છે એણે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. આ તમારે અલગ અલગ ભાષામાં જે રામાયણની રચના થઈ છે તો એ જોડકા સ્વરૂપે યાદ રાખવાનું છે. તો આમ કવિ કંબલ એણે તમિલ ભાષામાં રામાયણ રચના કરી. તે સિવાય કેટલુંક જે અન્ય સાહિત્ય છે એ અન્ય સાહિત્યની જે રચના છે એ પણ તમિલ ભાષામાં કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, જો અલગ પ્રશ્ન તમને પૂછાય કે મધ્યકાલ દરમિયાન અથવા મધ્યયુગના સમયગાળા દરમિયાન તમિલ સાહિત્ય વિશે માહિતી આપો, તો એ તમિલ સાહિત્યમાં આપણે દ્રવિડ કુળની ભાષા માટે અને કન્નડ સાહિત્ય અને અહીંયા આ તમિલ ભાષામાં જે સાહિત્યની રચના કરવામાં આવી એ બે બાબત યાદ રાખવાની છે. હવે ભારતમાં દિલ્હીમાં સલ્તનત કાળ શરૂ થયો અને ત્યાર પછી આ દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન ભારતની જુદી જુદી ભાષા એનો વિકાસ થયો. અને ભારતની અંદર જે જુદી જુદી ભાષા એની અંદર જે સાહિત્ય છે એ સાહિત્ય રચવાની શરૂઆત થઈ. તો એમાં હિન્દી ભાષાના બે સ્વરૂપો છે. આ સ્વરૂપોમાં વ્રજ અને ખડી બોલી. તો હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલી છે. તો એમાં ભક્તિ ગીતો રચવાની છે એ શરૂઆત થઈ, એટલે ભક્તિ ગીતો છે એ રચાયા. અને ત્યાર પછી હિન્દી ભાષા, હિન્દી અને ગુજરાતી ભાષા, હિન્દી અને ગુજરાતી બંનેને મળતી આવતી ભાષા એટલે રાજસ્થાની ભાષા. તો રાજસ્થાની ભાષા છે એમાં વીરગાથા લખવાની છે શરૂઆત થઈ. જુઓ, તમને અહીંયા પ્રશ્ન આવે કે ભારતની અંદર વીરગાથા લખવાનો પ્રારંભ એ કયા ગ્રંથથી કરવામાં આવ્યો છે? તો અગાઉ આપણે જોઈ ગયા છે કે વીરગાથા લખવાની જે શરૂઆત છે એ પૃથ્વીરાજ રાસો જે ગ્રંથ છે એ રચના જ્યારે કરવામાં આવી ત્યારથી જ વીરગાથા લખવાની શરૂઆત થઈ ગઈ હતી. પણ અહીંયા રાજસ્થાની ભાષામાં વીરગાથા લખવાની છે શરૂઆત થઈ. વીરગાથા એટલે કોઈ પણ એવા જે સાહસિક વ્યક્તિઓ હોય, તો સાહસવીર વ્યક્તિઓ હોય એની જે વીરતાપૂર્વકની વાતો, એનું જે વર્ણન કરતું જે સાહિત્ય છે એને વીરગાથા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા હિન્દી ભાષા અને ગુજરાતી ભાષા બંનેને મળતી ભાષા એટલે એ રાજસ્થાની ભાષા છે. અને રાજસ્થાની ભાષામાં વીરગાથા લખવાની શરૂઆત થઈ. તો રાજસ્થાનની અંદર કેટલાક એવા વીર વ્યક્તિઓ થઈ ગયા. જો અહીંયા નામ આપેલા છે આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો. આ રાજસ્થાનની અંદર વીર વ્યક્તિ થઈ ગયા. તો એનું જે વીરતાપૂર્વકની વાતોનું વર્ણન કરતા જે ગ્રંથો એટલે કે વીરગાથાઓ છે એ રાજસ્થાની ભાષાની અંદર લખવાની શરૂઆત કરવામાં આવી. તો આવી રીતે વ્રજ અને ખડી બોલી છે એમાં ભક્તિ ગીતો લખાયા. રાજસ્થાની ભાષા છે તો એની અંદર છે એ વીરગાથા લખવાની શરૂઆત થઈ. અને ત્યાર પછી આધુનિક ભારતીય ભાષા એની અંદર પણ જે સાહિત્ય રચવાની શરૂઆત કરવામાં આવી. તો એમાં અવધી ભાષા, તો અવધી ભાષાની અંદર જે મુલ્લા દાઉદે લખેલો ચંદ્રાયન,
મુલ્લા દાઉદનો જે ચંદ્રાયન ગ્રંથ છે જે અવધી ભાષામાં લખાયેલો છે અને આ ચંદ્રાયન ગ્રંથ એ અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ ગણવામાં આવે છે. હેતુલક્ષી પ્રશ્ન માટે આ ખાસ યાદ રાખજો કે અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ કયો? તો મુલ્લા દાઉદે રચેલો ચંદ્રાયન. અને આ મધ્યયુગની અંદર છે એ ભાષ્યો છે એ હજી પણ સંસ્કૃત ભાષામાં જ રચવામાં છે આવતા. તો આવી રીતે છે એ આધુનિક ભારતીય ભાષામાં સાહિત્યની રચના કરવામાં આવી. હવે દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન ફારસી ભાષાનો પણ વિકાસ થયો હતો અને ફારસી ભાષા એ દિલ્હીના જે રાજપુરુષો છે કે દિલ્હીના જે સુલતાનો છે એની જે રાજભાષા હતી એ ફારસી ભાષા. આ ખાસ યાદ રાખજો, દિલ્હીના સુલતાનોની જે રાજભાષા છે એ કઈ હતી? તો કે ફારસી ભાષા. અને ફારસી ભાષાની અંદર અનેક સાહિત્યની રચના કરવામાં આવી. ફારસી ભાષામાં કેટલાક એવા સાહિત્યકાર થઈ ગયા, કેટલાક એવા ઇતિહાસકારો થઈ ગયા કે એણે ફારસી ભાષાની અંદર જે સાહિત્ય અને ઇતિહાસની રચના કરી. તો આવા જે ઇતિહાસકાર થઈ ગયા કે સાહિત્યકાર થઈ ગયા ઝિયાઉદ્દીન બર્ની, જેણે ફારસી ભાષાની અંદર જે ગ્રંથ લખેલો છે એ ઝિયાઉદ્દીન બર્ની એના બે ગ્રંથ છે, તારીખે ફિરોઝશાહી અને ફતવાએ જહાંદારી. આ ફારસી ભાષામાં ઝિયાઉદ્દીન બર્નીએ લખેલો ગ્રંથ છે. હવે તારીખે ફિરોઝશાહી જે ગ્રંથ છે આ ગ્રંથમાં શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શેનું વર્ણન કરવામાં આવ્યું છે? તો ખલજી વંશ અને જે તઘલક વંશ, ખલજી અને તઘલક વંશ જે થઈ ગયા એના જે રાજ્ય છે એનું વિસ્તૃત પૂર્વકનું જે વર્ણન કે એનું જે વિવરણ છે એ તારીખે ફિરોઝશાહી ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. અને ફતવાએ જહાંદારી આ જે ગ્રંથ છે આ ગ્રંથની અંદર રાજકીય સિદ્ધાંતો છે તો એનું વર્ણન છે એ ફતવાએ જહાંદારી આ ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઝિયાઉદ્દીન બર્ની એના ગ્રંથ કયા કયા? તો તારીખે ફિરોઝશાહી અને ફતવાએ જહાંદારી. તો આ બે ગ્રંથ એના યાદ રાખવાના છે. અને હવે એવી જ રીતે છે ફારસી ભાષાની અંદર જ જેણે રચના કરી છે એવા મહાન સાહિત્યકાર, કવિ, ઇતિહાસકાર, સંગીતકાર અને રહસ્યવાદી સંત તરીકે ઓળખાતા અમીર ખુશરો. તો અમીર ખુશરો એના વિશેની માહિતી મેળવવાની છે. અમીર ખુશરો એ તમારે અલગ પ્રશ્ન તરીકે છે ખાસ પૂછાય એટલે આ મહત્વનો પ્રશ્ન છે, તો એ તમારે અમીર ખુશરો વિશેની માહિતી ખાસ યાદ રાખવાની છે. તો સૌ પ્રથમ તો અમીર ખુશરો છે એ ખલજી વંશના શાસક જે અલાઉદ્દીન ખલજી એના સમયમાં એ મહાન સાહિત્યકાર થઈ ગયા. પછી અમીર ખુશરો છે એ માત્ર સાહિત્યકાર નહોતા, મહાન સાહિત્યકાર તો હતા પણ માત્ર સાહિત્યકાર નહોતા, એ કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર. જો રહસ્યવાદી સંત એટલે કોઈ પણ સંત એ એટલા બધા પ્રમાણમાં મહાન જ્ઞાની હોય પણ એનું જે જ્ઞાન છે એને છે એના જ્ઞાનનું જે રહસ્ય છે એ તાત્કાલિક કોઈ સમજી શકતા નથી. એવા જે સંત હોય આ છે એ રહસ્યવાદી સંત ગણવામાં આવે છે. તો અમીર ખુશરો છે એ રહસ્યવાદી સંત હતા, સંગીતકાર હતા, કવિ હતા અને સાહિત્યકાર હતા. ત્યાર પછી આ જે અમીર ખુશરો એ કોના શિષ્ય હતા એટલે એના ગુરુ કોણ હતા? તો એના જે ગુરુનું નામ છે નિઝામુદ્દીન ઓલિયા, એટલે ગુરુ હતા તે નિઝામુદ્દીન ઓલિયા. ત્યાર પછી આ મહાન જે સાહિત્યકાર છે તો એણે કેટલીક એવી પ્રસિદ્ધ એની જે કૃતિ છે એની રચના કરી છે. આ કૃતિના નામ તો એણે જે કૃતિ રચી છે આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન, આ એની કૃતિઓ છે. એમાં એની જે પ્રસિદ્ધ કૃતિ છે એ આશિકા. હકીકતમાં જે આશિકા છે એ ઇશ્કિયા નામ ઉપર જાણીતી છે.
એમાં ખલજી વંશના રાજાનો પુત્ર અને ગુજરાતના વાઘેલા વંશની જે પુત્રી છે એ બંનેની પ્રેમ કથા ઉપર આધારિત આ જે સાહિત્ય કે આ જે કૃતિ છે એ કૃતિની રચના કરવામાં આવી છે. એટલે જે અમીર ખુશરો છે એની પ્રસિદ્ધ કૃતિ કઈ તો કે આસિકા. આ કૃતિઓ ચારે ચાર યાદ રાખવાની છે. પ્રસિદ્ધ આસિકા છે એટલે આસિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયર. અને ઉપરાંત એણે કેટલાક જે કાવ્ય ગ્રંથો છે તો એ કાવ્ય ગ્રંથોની જે રચના છે એ પણ આ અમીર ખુશરોએ કરેલી છે. ત્યાર પછી અમીર ખુશરો એ પોતે ભારતના હતા, પોતે ભારતીય હતા અને એને પોતાને ભારતના હોવાનો ગર્વ હતો. અને એટલે તો એણે ભારત એ પોતે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય છે એ હેતુલક્ષી માટે તમે યાદ રાખજો કે કોણ છે કે જેણે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવ્યું હતું તો એ અમીર ખુશરો છે. તો એ પોતે ભારતના હતા એટલે એને ભારતીય હોવાનો ગર્વ હતો. અને પોતે જે ભારતના હતા એના અને ભારતીય હોવાનો એને ગર્વ હતો એટલે તો એણે જેટલા સાહિત્યની જે રચના કરી છે આ સાહિત્યની અંદર એણે જો ભારતની કઈ કઈ બાબતનું વર્ણન કર્યું છે તો ભારતનું એ સમયનું વાતાવરણ કે બીજા દેશોની સરખામણીમાં જોઈએ તો ભારતની અંદર જે વાતાવરણ છે એ બધા માટે લોકો માટે છે. દાખલા તરીકે અમુક પ્રદેશમાં જોવા જાવ તો અતિશય છે એ ઠંડુ વાતાવરણ હોય, જ્યારે આપણા ભારતની અંદર છે એ મોસમ પ્રમાણે બધાને અનુકૂળ આવે એવું જે વાતાવરણ જોવા મળે છે. એટલે એનું જે વર્ણન છે તો એણે સાહિત્યમાં કરેલું છે. ત્યાર પછી એ ભારતને છે એ પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો તો ભારતની જે સુંદરતા છે તો એ સુંદરતાનું જે વર્ણન છે તો એ પણ એની અંદર કરેલું છે. ત્યાર પછી ભારતની જે મોટી મોટી જે ઇમારતો છે એ ઇમારતો છે તો એનું વર્ણન પણ એને કરેલું છે. એટલું જ નહીં પણ ભારતમાં જે જ્ઞાન વિજ્ઞાનનો જે વિકાસ થયેલો હતો તો એનું વર્ણન પણ આપણા અમીર ખુશરો એણે જે સાહિત્યની રચના કરી એની અંદર એનું વર્ણન કરી અને ભારતના છે પુષ્કળ પ્રમાણમાં એણે વખાણ કરેલા છે. એટલે પોતે ભારત હોવાનો એને ગર્વ હતો એટલે એનું જે સાહિત્ય છે એ સાહિત્યની અંદર ભારતનું વાતાવરણ, ભારતની સુંદરતા, ત્યાર પછી ભારતની ઇમારતો, જ્ઞાન વિજ્ઞાન એ બધાના પુષ્કળ વખાણ કર્યા છે. ત્યાર પછી ધર્મ વિશે, જો પોતે ઇસ્લામ ધર્મના હતા છતાં પણ એ ધર્મની સમાનતામાં માનતા અને એટલે જ એણે ધર્મ વિશે કીધું છે કે હિન્દુ ધર્મનું સાર તત્વ છે એ ઇસ્લામ ધર્મને મળતું આવે છે. એટલે બંને ધર્મમાં સમાનતા જોવા મળે છે. એટલે આમ એણે હિન્દુ ધર્મનું જે સાર તત્વ છે ઇસ્લામ ધર્મને જે મળતું આવે છે તો આવી સમાનતાની ભાવના બતાવી હતી. ત્યાર પછી જે દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન દિલ્હીના આજુબાજુમાં જે હિન્દવી ભાષા બોલાતી, હિન્દવી એટલે હિન્દી ભાષા, તો આ હિન્દવી ભાષા છે એને પોતે માતૃભાષા તરીકે ઓળખાવતા અને આ હિન્દવી ભાષાની અંદર એણે કેટલાક સાહિત્યની રચના કરી, કાવ્ય ગ્રંથની છે રચના કરી. એટલે એ દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષા એને કેવી ભાષા કહેતા તો કે હિન્દવી ભાષા કહેતા અને આ હિન્દવી ભાષાને એ માતૃભાષા તરીકે ઓળખાવતા અને એમાં સાહિત્ય રચના કરી, કવિતાઓ રચવામાં આવી. અને ત્યાર પછી હિન્દી અને ફારસી એ બંને ભાષાના શબ્દોનો ઉપયોગ કરી અને કેટલાક દુહાઓની રચના કરવામાં આવી હતી. કેટલીક દ્વિભાષી જે ચોપાઈ છે એની રચના કરવામાં આવી હતી. એટલે આ દ્વિભાષી ચોપાઈ અને દુહાઓની જે રચના કરી અમીર ખુશરોએ અને ત્યારથી જ આ દ્વિભાષી શબ્દોનો ઉપયોગ કરવાની જે શરૂઆત કે જે પરંપરા છે એ અમીર ખુશરોથી થઈ હતી. અને અમીર ખુશરો છે એ સારા સંગીતકાર હતા. એણે એવું કહેવાય છે કે 6 તારના સિતારની જે રચના કરી હતી અને સારા સંગીતકાર હોવાને કારણે એને બિરુદ આપવામાં આવ્યું હતું તૂતીએ હિન્દ, એટલે હિન્દના પોપટ તરીકેનું એને બિરુદ આપવામાં આવ્યું હતું. તો એ સારા સંગીતકાર હતા એના કારણે. અને આ અમીર ખુશરો એ સારા કવિ, સારા સાહિત્યકાર, ઇતિહાસકાર હતા. તો એના જ કારણે જવાહરલાલ નહેરુએ
એનું જે પુસ્તક છે મારું હિન્દનું દર્શન, એમાં એની જે સમન્વયની ભાવના, એની જે લોકપ્રિયતા, એના જે ભારોભાર છે એ વખાણ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અલાઉદ્દીન ખલજીના સમયમાં જે મહાન એવા સાહિત્યકાર ગણાતા થઈ ગયા અમીર ખુશરો, તો અમીર ખુશરો વિશે આ એટલી બાબત યાદ રાખવાની છે. એના જે પહેલાં તો એ કોણ હતા તે, પછી ત્યાર પછી એના ગુરુ, એની કૃતિ વિશે, એને સેના વિશેનો ગર્વ હતો, ત્યાર પછી ધર્મ અને ભાષા. તો આ છે અમીર ખુશરો, અને આજનું જે હોમવર્ક છે એની અંદર પણ તમારે અમીર ખુશરો વિશેની નોંધ લખવાની છે.